અમદાવાદીઓને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ છે, કેમ કે અમદાવાદમાં ઠેર ઠેર રસ્તા અને બ્રિજના કામ ચાલી રહ્યા છે। ત્યારે જ અમદાવાદના મમદપુરાથી એલજે કોલેજ જવાના રસ્તા પર 1 માસ પહેલા બનાવવામાં આવેલું સ્પીડ બ્રેકર તેની મૂળ જગ્યાએથી ખસી ગયું છે। સ્પીડ બ્રેકર વચ્ચેથી તૂટી ગયું છે, જેના કારણે વાહનોમાં અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। ત્યારે એક જ માસમાં સ્પીડ બ્રેકર તૂટી જતા કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। અમદાવાદ પર દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ જે છે અત્યારે સર્જાઈ છે। અમદાવાદમાં ઠેર ઠેર જગ્યા ઉપર બ્રિજો અને ડાયવર્ઝનના કામ જે છે અત્યારે દેખાઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત જે છે અમદાવાદના મમદપુરા રોડથી એલજે કોલેજ જવાનો જે આખો રસ્તો છે, આ રસ્તા ઉપર તમે જુઓ એકાદ મહિના પહેલાં આખો રોડ બનાવવામાં આવેલો હતો અને સાથે ત્યાં એક સ્પીડ બ્રેકર જે છે બનાવવામાં આવેલું હતું ને સ્પીડ બ્રેકર જે છે અત્યારે આખું રોડના લેવલથી ખસી ગયું છે અને થોડુંક આગળ જતું રહ્યું છે। વચ્ચેનો ભાગ જે છે એ પણ તૂટી ગયો છે, સ્પષ્ટ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે। સાથે જ અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થઈ રહ્યા છે એને અહીંયાથી આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તમે જોઈ શકો છો કે રોડ આખે નીચેનો જે રોડ જે છે એ મુખ્ય દેખાઈ રહ્યો છે। આ બમ્પ જે છે બનાવવામાં આવ્યું હતું, સ્પીડ બ્રેકર જે બનાવવામાં આવેલું હતું એ જ આખું ખસી ગયું છે। 3 થી 4 ફૂટ જેટલું એક બાજુનો ભાગ અગાઉ ખસી ગયો છે અને બીજી બાજુ જે છે આખી તિરાડ પડેલી છે અને આ તરફ તમે જોઈ શકો છો કે અહીંયા તિરાડ પૂરી થઈ જાય છે। ત્યારે અહીંયાના સ્થાનિકો જે છે આપણી સાથે એની વાત કરીએ, કેટલા સમયથી આ બમ્પ બનાવવામાં આવેલો હતો કે રોડ બનાવવામાં આવેલો હતો અને કેટલા સમયથી આ ખસી ગયો છે? 1.5 મહિના જેવું થયું। 1.5 મહિના જેવું બ્રિજ બનાવવા હતા, 2 થી 3 એક્સિડન્ટ થયા હતા, પછી બમ્પ બનાવવા હતો, પછી બમ્પ ખસી ગયો છે। એટલે બમ્પ ખસ્યો એને કેટલો સમય થયો છે? અઠવાડિયું જેવું થયું છે સાહેબ। કઈ રીતે ખસેલો છે, શું દેખાય તમને? હવે સાહેબ આ તો અવર જવર થતી હોય, સાધનોની લોડિંગ સાધન છે, બધા સાધન છે, ખસી ગયો। આ છે પેલો આજે 3-4 એક્સિડન્ટ થયેલા છે પહેલા, પછી આ બનાવ બન્યો, આ બંધ કર્યું છે એમને। તો અહીંયા અકસ્માત જે છે થતા હતા, જેના કારણે આખું આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલું, પરંતુ સ્પીડ બ્રેકરની ગુણવત્તા અને એનું કામ જે છે આપણને અત્યારે નજરે દેખાઈ રહ્યું છે આખરે કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।